બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધ ચાલી રહ્યો છે. અનેક લોકોએ નવા જિલ્લાને લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારે ધાનેરામાં બંધના એલાન સાથે જન આક્રોશ મહાસભાને લઈ ધાનેરાની બજારો સજ્જડ બંધ કરાયું છે. બનાસકાંઠાના વિભાજનને લઈ વિરોધ ચાલી રહ્યો છે. અનેક લોકોએ નવા જિલ્લાને લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દિયોદર અને ધનેરા ખતરનાક કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે. આ નવા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું, તેમાં સરકારે સ્થાનિક લોકોની વાતને ધ્યાન લેવાની જરૂર હતી. અત્યારે કાંકરેજ અને ધાનેરા અને દિયોદર લોકો નવા જિલ્લાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે લોકોએ ઓળખ જિલ્લાની માંગણી કરતું આવેદનપત્ર આપ્યું છે. ત્યારે ધનેરામાં બંધન એલાન સાથે જન આક્રોશ મહાસભાને લઈ ધાનેરાની બજારોમાં સજ્જડ બંધ કરાયું છે. સાથે સાથે જે દાદરા તાલુકો છે, દાદરા તાલુકાને થરાદમાં જવા માંગતો નથી, એને બનાસકાંઠામાં જ રહેવું છે. ધંધાની રીતે, વેપારની રીતે, રોજગારની રીતે, શિક્ષણની રીતે, વાદ વ્યવહારની રીતે, આમ બધી રીતે અને સામાજિક તાણાવાણાની રીતે જોવા જઈએ તો અમારો બનાસકાંઠાનો સાથે જ અમારો નાતો છે, પાલપુર સાથે નાતો છે. તો અહીંની પ્રજાની સરકાર સાથે અમારી વિનંતી છે કે આ પ્રજાનો રોષ જોઈ અને ફેર વિચારણા કરી અને ધાનેરાને બનાસકાંઠામાં રાખશો, એવી અમારી નમ્ર વિનંતી છે. ધાનેરામાં પણ બનાસકાંઠા વિભાજનનો વિરોધ થઈ રહ્યો છે. બનાસકાંઠામાં વિભાજનને લઈ ધાનેરામાં વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યું છે. ધાનેરા બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ ધાનેરાના વાછોલા ગામને થરાદમાં સમાવેશ કરાતા અહીંના લોકો વિરોધ કરી રહ્યા છે. લોકોએ રોષ સાથે કહ્યું કે અમારું ગામ વાછોલ થરાદથી 100 કિલોમીટર દૂર છે, છતાં પણ અમને થરાદમાં નાખવામાં આવ્યા છે. વાછોલ ગામના લોકોએ રસ્તો રોકી વિરોધ દર્શાવ્યો છે. આ સાથે ધાનેરાનો બનાસકાંઠામાં સમાવેશ થાય તેવી માંગણી પણ લોકો કરી રહ્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.